સુરત એસીબી છટકામાં લાંચિયો આસિસ્ટન્ટ ઇજનેર અંગે હાથ પકડાયો। સુરત મનપાના ઉધના ઝોનના આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા પકડાયા। જિગ્નેશ મોદી રૂપિયા 45,000ની લાંચ લેતા પકડાયા। પાણીની લાઈન નાખવાના બિલ મંજૂર કરવા માટે માંગી હતી રૂપિયા 50,000ની લાંચ। ઉધના સાઉથ ઝોન ઓફિસના ગેટ બહાર જ લાંચ સ્વીકારતા એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાયા। આરોપી જિગ્નેશ મોદી અગાઉ 2021માં પણ ઝડપાયો હતો। રાંદેર ઝોનમાંથી રૂપિયા 15,000ની લાંચ લેતા ઝડપાયા હતા। બીજી વખત લાંચ લેતા ઝડપાતા તંત્રમાં મચ્યો ભારે ખળભળાટ। ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી ઉધના ઝોનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ મોદી જેઓએ ફરિયાદીને પોતાનું પાણી અને ગટરના જોડાણનું જે કામ હતું એના અવેજ પેટે 45,000 રૂપિયાની લાંચની માગણી કરેલી। જે 45,000 રૂપિયાની લાંચની તેઓએ સ્વીકાર કરતા પકડાઈ ગયેલા છે, જેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। આ જિગ્નેશ મોદી અગાઉ 2021માં પણ જ્યારે રાંદેર ઝોનમાં ફરજ બજાવતા હતા એ દરમિયાન પણ 15,000 રૂપિયાની લાંચની માગણીમાં અને એ સ્વીકારમાં પકડાયેલા છે, જે કેસ હાલ કોર્ટમાં પડતર છે।